નર્મદાથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેની પર નજર કરી લઈશું। નર્મદાથી આ સમાચાર, જેમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર આક્રમક બન્યા હોવાની વાત સામે આવી છે। શિક્ષણ મંત્રીએ ડેડિયાપાડા ખાતે વિપક્ષ પર પ્રહારો કર્યા છે। ઇનરેકા સંસ્થાના 41મા વાર્ષિક સંમેલનમાં મંત્રી આવ્યા હતા, ત્યારે કોંગ્રેસ અને આપ પાર્ટીના શાસનની કુબેર ડિંડોરે ટીકા કરી છે। કુબેર ડિંડોરે વિકાસની વાત કરવાની સલાહ આપી। કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો તેવું તેમણે કહ્યું છે। વિદ્યાર્થીઓ ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધે છે। કુબેર ડિંડોરે ચૈતર વસાવા પર પણ પ્રહારો કર્યા છે। અલગતાવાદી વિચાર છોડી એકતાનું સૂત્ર અપનાવવા માટેની સલાહ પણ આપી છે। દર વર્ષે આદિવાસી સમાજમાંથી 1500 લોકો ડોક્ટર બને છે તેવું પણ તેમણે કહ્યું છે। આદિવાસી નૃત્ય કોંગ્રેસના સમયનું છે, હવે ભણવું પડે તો આગળ વધીશું તેવું પણ સાથે કહ્યું। આદિવાસી નૃત્ય પણ આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણી વિરાસત, અસ્મિતા, સ્વાભિમાન એને યાદ રાખવાનું છે, એમાં એને ભૂલવાનું નથી। પણ આ આદિવાસી નૃત્ય છે ને ભાઈ, નિલેશભાઈ કઈ ગયા તમે, આચાર્ય સંઘના આપણે બધા આ નૃત્ય બધું કોંગ્રેસના શાસન વખતનું આ નૃત્ય છે। હવે એમાં બદલાવ લાવવો પડે। આ નૃત્ય કોંગ્રેસના શાસન વખતનું છે। અમારી બાજુ પાછા ગાય કે 4-4 બંગડી વાળી લાડી લીયાનું, 4-4 પૈડા વાળી ગાડી લીયાનું ગાય પાછા। એ ક્યારે બને? શિક્ષણ સારું મેળવે ત્યારે 4-4 પૈડા વાળી ગાડી આવે અને 4-4 બંગડી વાળી લાડી આવે। શિક્ષણ સારું મેળવ્યું તો, એટલે પાછા એમાં લાગેલા નહીં રીતે આ નૃત્યો પાછા ભણજો, ભણવું પડે। અને અહીંયા અમો લીટી હતી ને ભાઈ, અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું કીધું ભાઈ? તમે સાંભળ્યું કોઈ બધા? તમે કોઈ સાંભળ્યું? આ બેનને પૂછો કોઈને કે અમે આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં શું હતું ભાઈ? પત્રકાર મિત્રો તમે આ લખજો પાછું આ બધું બાંધિયા। એ પરિવેશની વાત થઈ, શૃંગાર પરિવેશની, કે અમો આદિવાસી હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા, પણ આ કોંગ્રેસના શાસન વખતનું ગાયન છે। હવે મોદી સાહેબના શાસનમાં બદલાઈ ગયું, આ ગાયનમાં બદલાવ લાવો ભાઈ। આપણે જીસીઆરટીના માધ્યમથી અમે ચેન્જ લાવીશું આમાં ગીતમાં પણ। હવે હાથમાં દાર્યું ને કાનમાં બુંદિયા નહીં, હાથમાં કલમ ને એ આવશે। ડોક્ટરો પણ બની ગયા, હાથમાં કલમ આવી ગઈ હવે, એટલે આ ગીતમાં પણ બદલાવ। આપણે કઈ સુધારો કઈ બધા મળીને કરીએ ભાઈ વિનોદભાઈ। આ ગાયનો પણ શબ્દો ફેરફાર કરીને નવું ઉમેરે ગોપાલ કાકા, બધા નવું ઉમેરવાલા। તમારા હાથ પાછો આ ડેડિયાપાડા શાકમારામાંથી શરૂઆત કરવી છે, જે કઈ છે અહીંથી શરૂઆત કરી હારી। અત્યારે લોકો વાતો કરે છે બધી, એક શિક્ષક ને એક શાળામાં એક શિક્ષક